તો આ તરફ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી મુદ્દે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ કર્ણાવતી મહાનગર ભારતીય જનતા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા સામે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો લઈને નારા લગાવવામાં આવ્યા। અમદાવાદમાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરવડા તેમજ મેયર પ્રતિભાબેન જૈન તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા। સાથે જ મહિલાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા। આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દિવંગત માતાને જે અપમાનજનક શબ્દો કહ્યા છે, ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની અને સમગ્ર ગુજરાતની માતૃશક્તિની લાગણી દુભાણી છે। આ ફક્ત આ હિન્દુસ્તાનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જ માતા નહીં, પરંતુ અમારા સમગ્ર આ દેશના માતૃ છે। અને એવા હીરાબા માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે, ત્યારે આ માતૃશક્તિની લાગણી દુભાણી છે। અમારી અને માગણી અને લાગણી એટલી જ છે કે રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતાઓ, આરજેડીના નેતાઓ માફી માગે। તાજેતરમાં બિહારમાં વડાપ્રધાન શ્રીના માતાજીના વિરોધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો। આના વિરોધમાં આજે મહિલા મોરચા દ્વારા, નારી શક્તિ દ્વારા વિશાળ સંખ્યામાં આ માતાના અપમાનના વિરોધમાં વિશાળ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે વડાપ્રધાનશ્રી અને એમની માતાનો વિરોધ આ એમનો જ નથી, આ સમસ્ત આપણા ભારતની સમસ્ત નારી શક્તિનો વિરોધ છે।